નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે પાર્ટ નંબર 1 માં જોઈ ગયા હતા કે પૃથ્વીના પોપડામાં કઈ જગ્યાએ કાર્બન હોય છે, વાતાવરણમાં કઈ જગ્યાએ કાર્બન હોય છે, કેટલા પ્રમાણમાં પર્સન્ટેજ વાઇઝ 0.03% અને 0.02% એ પણ આપણે જોઈ ગયા હતા. સહસંયોજકના ગુણધર્મો જોઈ ગયા હતા, આયનીય સંયોજનોના ગુણધર્મો જોઈ ગયા હતા. ત્યારબાદ આજે આપણે જોવાનું છે કાર્બનની ચતુઃસંયોજકતા. જે મેં તમને ઓલરેડી લાસ્ટ સેશનમાં પણ કીધું હતું બાળકો કે આપણે આ બધા ગુણધર્મો જોવાના છે. તો આપણો આજનો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન કે કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. તો પહેલા તો એ પ્રશ્ન થાય, ચતુઃસંયોજકતા એટલે શું? ચાલો આપણે જોઈએ. હવે તમે જાણો છો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય. હા, હી, લી, બે, બો, કા. આપણે જે શોર્ટકટ ટ્રીક હતી ને યાદ કરવાની, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન અને કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 6. પછી તો કે 6 ઇલેક્ટ્રોન છે, એમાં 6 પ્રોટોન છે. તો ગોઠવશો કઈ રીતના? તો યસ, ઓલી આપણી જે રીત હતી ગોઠવવાની, શું પેટર્ન છે? 2 8 સોરી 8 આવશે, 2 8 8 18 18 આવી રીતના આપણે ગોઠવતા હોય ને. હવે છે તો મારી પાસે 6 જ, મારે 6 ગોઠવવા હોય તો કે પહેલી કક્ષા એમને 2. આ તો આપણે ભણી જ ગયા છે. હવે ઘટે કેટલા? 6 પૂરા કરવાનો તો કે 4 ઇલેક્ટ્રોન ઘટે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થાય. મતલબ પહેલી કક્ષા હોય હંમેશા k હોય, બીજી કક્ષા હોય એ l કક્ષા હોય. તો કાર્બનની k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને l કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. મતલબ કે આ કક્ષા થઈ એને તમે બાહ્યતમ કક્ષા પણ કહી શકો, અથવા તમે આને સંયોજકતા કક્ષા પણ કહી શકો. આ બંને શબ્દ યાદ રાખજો બાળકો, કોઈ પણ શબ્દ આવી શકે. આને તમે બાહ્યતમ કક્ષા પણ કહી શકો અને આને તમે સંયોજકતા કક્ષા પણ કહી શકો. તો કાર્બનની બાહ્યતમ કક્ષા કે પછી કાર્બનની સંયોજકતા કક્ષા કેટલી છે? તો કે 4 છે. એટલે 2 અને 4. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? કાર્બનમાં એક પ્રશ્ન ચિહ્ન છે. કેટલા થાય? 4 ઇલેક્ટ્રોન થાય. કેટલા થશે? 4. ઓકે. કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલી કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા કેવા છે? સંપૂર્ણ ભરાયેલા છે. એની કક્ષા કેવી છે? પૂરી ભરાયેલી. જેમ કે હિલિયમની વાત કરું તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તેમાં 2 જ ઇલેક્ટ્રોન હોય. તો જો આ કક્ષા 2 કમ્પ્લીટ. નિયોન તો કે 10, તો 2 + 8. આર્ગોન તો કે 18, 2 8 8. ડન. એટલે કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલી કક્ષા એટલે કે નિષ્ક્રિય. નિષ્ક્રિય વાયુ ક્યાં ક્યાં છે? ભૂલવાના નથી. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા શું છે? તો કે નિષ્ક્રિય વાયુ છે. એની છેલ્લી કક્ષા કેવી હોય? સંપૂર્ણ ભરાયેલી. એમાં ઇલેક્ટ્રોન વધતાય ન હોય અને ઘટતાય ન હોય. જેમ કે આ કાર્બન છે, બરોબર? તો હું આને આ 4 કદાચ કાઢી નાખું, ચાલો, તો હવે સંપૂર્ણ થઈ ગઈ. 2 2 આવી ગયા. પણ હું આ 4 હતા એમાં 4 ઉમેરીને 8 કરું તો તોય સંપૂર્ણ થઈ. ટૂંકમાં લેવડ દેવડ તો થઈ ને. આમાં હિલિયમ, નિયોન, આર્ગોન એટલે કે નિષ્ક્રિય વાયુમાં લેવડ દેવડ કરવાની હોતી નથી, પહેલેથી જ કમ્પ્લીટ હોય. એ તો તમે બધા જાણો જ છો, આપણે લાઈવ લેક્ચરમાં ભણી જ ગયા છે વસ્તુ. ઓકે, આગળ વધીએ. એના જેવી રચના પ્રાપ્ત કરે તેને આધારે સમજાવવાનું. હવે તો કે આયનીય સંયોજનો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, જે અત્યારે મેં વાત કરી. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એને નિષ્ક્રિય વાયુની જેમ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી છે. તો ધારો કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. જો લખેલું છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે.
ચાલો એને પેલા અહીં મેળવે છે તો અહીં મેળવે 4 મેળવ્યા 4 ને 4 તો કે 8. તો ચાલો હવે આના જેવું થઈ ગયું નિષ્ક્રિય વયું થઈ ગયું મેળવ્યા ને હવે આમ હતું ચાલો 2 અને 4 આ 4 ને ગુમાવી દીધા તો કેટલા થઈ ગયા પાછા 2 થઈ ગયા કાં તો મેળવે કાં તો ગુમાવે ત્યારે જ આયનીય સંયોજનો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય એમનેમ થતી નથી. એ નિષ્ક્રિય વયુ સિવાય બીજા કોઈ પણ તત્વ હોય એને ઇલેક્ટ્રોનની આપલે કરીને જ એના જેવી રચના પ્રાપ્ત કરવી પડે એમનેમ થતી નથી. આગળ જોઈએ કાર્બનની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કાં તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે કાં તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. આ બે વસ્તુ થાય તો જો આના જેવું થઈ જાય 2 8 છેલ્લી કક્ષામાં આમાંથી કોઈ પણ એક આખો હોવો જોઈએ. 2 હોય તો ચાલે 8 હોય તો ચાલે 8 હોય તો 18 હોય તો ચાલે એ મને કોઈ વાંધો નથી પણ હોવો જોઈએ આખો આમાંથી કોઈ પણ એ પાછો કેમાં છેલ્લી કક્ષામાં. અહીંયા તો છેલ્લી કક્ષામાં 4 છે તો આમાં શું કીધું કાં તો એને મેળવવા પડે તો 4 મેળવે 4 ને 4 8 તો જો 2 8 થઈ ગયું તોય ચાલે 4 ગુમાવી દે આ 4 વહી જાય તો 2 તો આ લે તો પણ ચાલે. એટલે કાર્બનની એની સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. આટલું ડન. હજી આગળ વધીએ. હવે તો કે પહેલા જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો જો ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ હોય કેવો હોય ઋણ વીજભાર. મેં જો બધા ઇલેક્ટ્રોન છે ને અહીંયા માઈનસ કરેલું છે અને પ્રોટોનમાં પ્લસ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર હંમેશા યાદ રાખજો કેવો હોય ઋણ વીજભાર હોય. એટલે કોઈ પણ તત્વ હોય એ પોતાનામાં ઋણ વીજભાર લે તો પોતે કેવું થઈ જાય ઋણ થઈ જાય. એટલે જો એ શું થઈ ગયા C4 માઈનસ થઈ ગયા અને ઋણ વીજભારને બીજી ભાષામાં આપણે જાણીએ છીએ એનાયન પણ કહેવાય. કાર્બને 4 ઇલેક્ટ્રોન લીધા તો માઈનસ લીધા ને ઇલેક્ટ્રોન એટલે કેવા તો કે માઈનસ તો પોતાની અંદર માઈનસ વીજભાર લીધો તો પોતે કેવું થઈ ગયું માઈનસ થઈ ગયું એનાયન થઈ ગયું. પરંતુ 6 ઇલેક્ટ્રોન તો હતા જ એની પાસે ઓલરેડી. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 4 વધારાના લીધા કેટલા થયા 10. પરમાણુ કેન્દ્ર માટે વધારાના 4 ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થયા 10. સમાવવા મુશ્કેલ છે માટે તે અસ્થાયી છે. ઈ કાર્બન કરી શકતો નથી. 6 તો હતા જ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે ઈ તમને ખબર છે આપણે પહેલો જ પોઈન્ટ જોયો. વધારાના 4 ઇલેક્ટ્રોન બહારથી લીધા તો 6 ને 4 તો કે 10 તો એનો પરમાણુ કેન્દ્ર અસ્થાયી થઈ જાય. ઈ સમાવી શકે નહીં કેમ કે આ ધારો કે કાર્બન છે બરોબર હું અહીં વેસ કરીને દોરું છું. આ કાર્બનનું કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી કક્ષા. ઓકે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આમ કેમ અને જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા શું હોય પ્રોટોન હોય. તો 6 છે તો 6 અહીંયા વચ્ચે પ્લસ હશે. અહીંયા 6 હોય અહીંયા તમે 10 કરો તો એ કેવું થઈ ગયું અનબેલેન્સ થઈ ગયું અસ્થાયી થઈ ગયું. 4 તમે વધારાના લીધા દવા બરોબર તો આમ થાય આ 1 આ 2 આ 3 આ 4 આવું થયું ને. તો આ ઇલેક્ટ્રોન ગણો તો 10 થયા 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ પ્રોટોન તો 6 જ છે તો આ કેવું થઈ ગયું અનબેલેન્સ થઈ ગયું. તો આમ ચાલે નહીં એટલે કેવું થઈ જાય અસ્થાયી થઈ જાય. આ રીત ચાલે નહીં. જો એ લખેલું છે એટલે તે કેવું છે અસ્થાયી છે. તો કે હવે એક જ ઓપ્શન લ્યો 4 ઇલેક્ટ્રોન મેળવ્યા હતા ને 4 જવા દો ચાલો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો જો પ્લસ થઈ ગયું ગુમાવ્યા એટલે એનામાંથી ઋણ વીજભાર વયો ગયો. મારી પાસે ઇલેક્ટ્રોન હતા મેં દઈ દીધા ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો ઋણ તો ઋણ વીજભાર વહી જાય તો વધે કેવો વીજભાર પ્લસ એને શું કહેવાય કેટાયન કહેવાય. યાદ રાખજો ઋણ વીજભાર હોય એને એનાયન કહેવાય ધન વીજભારને કેટાયન એટલે જો C4 પ્લસ થઈ ગયું ગુમાવ્યા એટલે મેળવ્યા તો C4 માઈનસ થઈ ગયું. હવે તો શું થાય તો કે 6 પ્રોટોન માટે 2 ઇલેક્ટ્રોન
આ પણ કેવું છે કે ઊર્જાની જરૂર પડે, ઊર્જા ઘટે. પ્રોટોન વચ્ચે પ્લસ કેન્દ્રમાં શું છે? બહાર 2 જ ઇલેક્ટ્રોન. જો અહીં લખેલું છે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન બનશે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરવાથી માત્ર 2 જ ઇલેક્ટ્રોન બચશે. તેના માટે ઊર્જાની જરૂર પડે છે, એ પણ અસ્થાયી છે. હવે કઈ રીતના જો સમજો. આ કેન્દ્ર પહેલી કક્ષા, બીજી કક્ષા. 6 પ્રોટોન હશે 1 2 3 4 5 અને 6. અને ઇલેક્ટ્રોન કેટલા? 1 2 હતા 6 જ, પણ એ 4 તો ગુમાવી દીધા ને, તો હવે 2 જ વધે ને. તો જો આ ઇમ્બેલેન્સ થયું, અહીંયા વચ્ચે આટલો બધો વીજભાર, પ્લસ વીજભાર, માઈનસ વીજભાર 2 છે, તો આને કેમ સ્થાયી કરવું? અહીંયા પણ ઊર્જાની જરૂર પડી, ઊર્જા ઘટી, તો ઈ પણ શું થયું? અસ્થાયી થયું. એટલે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકે, તો 4 કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ ન શકે. તો શું કરવું કાર્બનને? પહેલા શું આવ્યું? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, સિમ્પલ. હવે એને આપણે ભાગ પાડ્યા 2 અને 4. તો બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગયા. હવે 4 છે એને કાં તો કાર્બનને 4 મેળવવા પડે તો 8 થઈ જાય, અને કાં તો આ 4 ગુમાવવા દેવા પડે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના એની થઈ જાય, અને તો એ બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાઈ ગઈ. તો એને 4 મેળવ્યા તોય ઊર્જા ઘટી, 4 ગુમાવ્યા તોય ઊર્જા ઘટી. કાંઈક ને કંઈક પ્રશ્ન થાય જ છે. બે વખતે અસ્થાયી છે, તો શું કરવું? તો એ આપણે જોઈએ. પણ બાળકો એ પહેલા તમે આટલું લખાણ છે તમે લખી શકો છો, અને ફોટો પાડવો હોય તો પણ તમે પાડી શકો છો. આપણે બાળકો આગળ શું જોયું કે કાર્બન છે 4 ઇલેક્ટ્રોન મેળવે કે પછી 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બેમાંથી એકમાં એનો મેળ પડતો નથી. 4 ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતો અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતો. તો કાર્બનને કરવું શું એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે? તો કે કાર્બન પરમાણુ છે એ બીજા કોઈ પણ પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવશે. કઈ રીતે? તો કે બીજો કોઈ એવો પરમાણુ છે કે જેને 4 ઘટે જ છે, તો ઈ 4 ને આ 4 બે જોડાઈ ને 8 થઈ જાય ને, બે નું સમજાય એના જેવું કરશે. ચાલો આપણે જોઈએ આગળ કે આથી કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ભાગીદારી કરી અણુનું નિર્માણ કરે છે. કાર્બન પરમાણુ તો બે ભેગા થઈ ગયા તો શું થઈ ગયા? અણુ થઈ ગયા. બે અલગ અલગ હતા. બીજા કોઈ પણ અન્ય કે જેને આવી રીતના 4 ઘટતા હશે, 4 ની રાહ જોતો હશે, અને આને 4 દેવા જ છે, અથવા આને 4 લેવા છે, બીજા કોઈને દેવા હશે. ટૂંકમાં બેયનું કામ થઈ જશે, એવું કોઈને મળી જ જાય. બે પરમાણુના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. હવે જો હું પહેલા તમે થોડું આનું એક્ઝામ્પલ દઈ દઉં. તમે મિથેન નામ સાંભળ્યું? મિથેન. મિથેનનું અણુ સૂત્ર શું થાય? તો કે CH4 થાય. શું થાય? CH4. જો ખાસ જોજો હવે. ઓકે ચાલો. હવે એમાં કાર્બનની બાહ્ય કક્ષા તો કે 2 અને 4. 4 છે. 4 ઘટે છે. ઓકે, હાઇડ્રોજન 4 હાઇડ્રોજન છે ને, તો 4 એમાં આમ હશે 1 1 1 અને 1, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 જ છે. ક્યું? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો આપણે 2 અને 4 લઈએ. ઓકે ચાલો. હવે તો કે આ 4 એ 4 છે બરોબર, એને હું આમાં આવવા દઉં તો આના ભેગું, તો 4 ને 4 8, 2 ને 8 થઈ ગયા ને. પણ એ ક્યારે? જ્યારે હાઇડ્રોજન અન્ય પરમાણુમાં આવ્યો તો થયું, બાકી થાત નહીં. અથવા આ હાઇડ્રોજન છે એનું મારે પૂરું કરવું હોય તો આ 4 એ 4 છે એમાં એક એક થઈ ગયો, તો આ 4 છે આમાં જાવ તો 1 + 1 + 1 + 1 કરી દો તો 2 થઈ ગયા. તો પણ જો સંયોજકતા પૂરી થઈ ગઈ, 2 8 8 પ્રમાણે થઈ ગયા. બધામાં બબે આવી ગયા છેલ્લી કક્ષામાં હાઇડ્રોજનમાં. અને આ જે એક એક છે એમાં જાવ દો 1 2 3 4, હા તો 4 ને 4 8 તોય થઈ ગયા. થઈને બાહ્ય કક્ષાની ભાગીદારી, અને એનાથી જે બંધ બને એટલે કે CH4 આમ હોય જો આમ. આ બંધ કેનાથી બન્યો? તો કે બેની કાર્બનની અને હાઇડ્રોજનની બેની બાહ્યતમ કક્ષાથી બંધ બન્યો.
આના કાર્બનના બાહ્ય કક્ષાના 4 ઇલેક્ટ્રોન હતા અને ચારે હાઇડ્રોજનનો એક એક ઇલેક્ટ્રોન હતો. એનાથી બંધ બન્યો તો ઈ બંધને સહસંયોજક બંધ કહે છે. શું કહેવાય? સહસંયોજક. કારણ બે ભેગા મળીને બંધ બનાવ્યો. જો અહીં જ વ્યાખ્યા લખેલી છે. બે પરમાણુના અહીંયા બે અલગ અલગ પરમાણુ હતા, કાર્બન અને હાઇડ્રોજન. એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા હતા? 4. હાઇડ્રોજનની 4 હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હતા? 1 હતા. તો એની બાહ્યતમ કક્ષાથી જે બંધ બન્યો એટલે કે CH4 બન્યો, એમાં જે આ બંધ છે 4 એ 4, એ એક એક બંધને શું કહેવાય? સહસંયોજક બંધ કહે છે. ડન. સાવ સિમ્પલ. હજી એકવાર રિપીટ કરી દઉં. શું? તો કે CH4 મિથેન, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો આપણે 2 અને 4 લખી શકીએ. પછી હાઇડ્રોજનનું તો કે 1, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 1. તો આવા 4 હાઇડ્રોજન છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. CH4 થઈ ગયા. હવે આ 4 એ 4 છે એને હું આમાં જવા દઉં તો 4 + 4 8 થાય. અથવા આ 4 છે એને કાઢી નાખું આમાંથી, તો અહીંયા 4 ને એક આપી દઉં તો 1 ને 2, તોય બાહ્ય કક્ષા સંપૂર્ણ થઈ ગઈ. જાય 2. અથવા આ 4 ને અહીંયા જવા દીધા તો અહીં શું થઈ જાય? 4 ને 4 8, તો 2 8 થઈ જાય. તોય પૂરું થઈ ગયું. સંભાળાઈ ગયું. બરોબર વ્યવસ્થિત થઈ ગયું. એટલે કાર્બનને આવું કરવું પડે. શું કરવું પડે? બીજા કોઈ એવા જે અણુ હોય, પરમાણુ હોય એવા એમાં 4 ની ઘટતી હોય, જેમ કે જો હાઇડ્રોજન હતા એને ઘટતા હતા ઓલરેડી 4 અને આને જોતા હતા, એટલે બેયનું થઈ ગયું. કા જ્યારે જરૂર હોય એટલે આ લઈએ, આને જરૂર હોય ત્યારે આ લઈએ. એટલા માટે કાર્બન છે એ અન્ય પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવે છે. અને જે બાહ્યતમ કક્ષા હોય એનાથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહે છે. આગળ જોઈએ. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય છે. હવે તો તમે જોયું આ સહસંયોજક બંધ બન્યો એમાં બેયના ઇલેક્ટ્રોન હતા, કોઈ પણ એક એમ નો આવે. આ કાર્બનના 4 ચાલે તો પૂરું થયું? નો થયું. આ હાઇડ્રોજનના 4 4 તો એનો બાહ્યતમ કક્ષા પૂરી થઈ. બેયના હોય ત્યારે જ બાહ્યતમ કક્ષા પૂરી થાય અને પછી સહસંયોજક બંધ બને. અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આપણે જોઈ ગયા કે જો આ 4 આને લઈ લે તો 2, જો મેચ થઈ ગયું. આમાંથી 4 લઈ લે તો 2 ને 8, તો ઈ પણ મેચ થઈ ગયું. નિષ્ક્રિય વાયુની રચના કેવી હોય? આવી હોય 2 8 8 18 32 થઈ ગયું. સાવ ઈઝી ક્વેશ્ચન છે. એટલે જ મેં તમને આગલા લેક્ચરમાં પણ કીધું હતું બાળકો, શું કે આમાં તમારે ખાલી અમુક ડેટા યાદ રાખવાનો રહેશે, બાકી તમારું માઇન્ડ ચાલશે એટલે ચાલશે. તો આટલો જે ભાગ છે એનો પર તમે બાળકો ફોટો પાડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનમાં આપણે શું જોયું? તો કે કાર્બનની ચતુઃસંયોજકતા જોઈ. કઈ રીતના? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક હતો કેટલો? 6 પરમાણુ ક્રમાંક હતો. હવે એને આપણે ગોઠવવો હોય તો કઈ રીતે ગોઠવી? ફરજિયાત પેલી કક્ષામાં 2 જોવા જોઈએ, બીજી કક્ષામાં 8 જોવા જોઈએ, પણ આપણી પાસે છે તો 6 જ અને એમાંથી 2 તો વયા ગયા, તો વધ્યા કેટલા? તો કે 4. તો આમ ગોઠવવાનું 2 અને 4. તો હવે અષ્ટક પૂર્ણ કરવા માટે અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે, નિષ્ક્રિય વાયુ એટલે આ 2 8 8 એના જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એને 4 મેળવવા પડે કાં તો 4 ગુમાવવા પડે. તો આપણે બે ઓપ્શન કરીને જોયું. 4 મેળવવો તો 10 થઈ જશે. તો પણ કેન્દ્રમાં તો 6 જ પ્રોટોન છે, તો 10 કેમ મેળ કરવો? 4 ગુમાવી દઈએ તો કેન્દ્રમાં 6 પ્રોટોન ને 12 2 જ ઇલેક્ટ્રોન, તો ઈ પણ કેવી થઈ જાય? ઊર્જા ઘટે. ઈ પણ ભેગું નતું થતું. તો કરવું શું? અષ્ટક રચના પૂર્ણ તો કરવી જ છે, એમાં નહીં ચાલે. પણ એના માટેના બે જ ઓપ્શન, કાં તો તમે ઇલેક્ટ્રોન મેળવો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવો. પણ આમાં તો એ નથી થતું કાર્બનમાં. તો શું કરવું? તો કે કાર્બન એના જેવો બીજો એક પરમાણુ હશે કે એને આવી રીતના કંઈક જ હશે, ભેગું નહીં થતું હોય. જેમ કે હાઇડ્રોજન અહીંયા હતા, આ 4 હાઇડ્રોજન, એને નથી ભેગું થતું. બધા હાઇડ્રોજન છે, 4 4 હાઇડ્રોજનની બહારની કક્ષામાં એક એક છે. હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, ચારે કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે. હવે એને એક એક ઘટે છે તો આ પેલી જો આવી 2 થઈ જાય ને, આમાંથી કોઈ પણ એક આકાર એટલે ચાલે, નિષ્ક્રિય વાયુ છે.
તો આ છેલ્લે આમાં 4 છે, આ ચારે ભાગ પાડીને 4 એક એક હાઇડ્રોજન લઈ લે તો 2 થઈ જાય, અથવા એમ ન કરવું હોય તો આ ચારે ચારામાં હોઈ જાય તો 8 થઈ જાય, એટલે બેયનું સચવાઈ જાય, બેયનું કામ થઈ જાય. એમ કરો તો ચાલે. એટલે કાર્બન શું કરશે તો કે એના જેવા જ બીજા પરમાણુ સાથે ભાગીદારી કરીને અણુ બનાવશે અને CH4 શું થયો અણુ થયો, કારણ એમાં બે પરમાણુ છે કાર્બન અને હાઇડ્રોજન. અને બાહ્યતમ કક્ષા દ્વારા જે બંધ બને, બે અલગ અલગ પરમાણુ હતા, બેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા જે બંધ બને ઈ બંધને સહસંયોજક બંધ કહે છે. આ વ્યાખ્યા બાદ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. સહસંયોજક બંધ એટલે શું? બાહ્યતમ કક્ષા હોય એના ઇલેક્ટ્રોનનો તમે લાભ લ્યો, એની જરૂર પડે તમને, એનાથી જે બંધ બનાવો એનાથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. અને સહસંયોજક બંધમાં બે પરમાણુના ઇલેક્ટ્રોન હોય. અહીંયા જો કાર્બનના ઇલેક્ટ્રોન હતા આમાં અને હાઇડ્રોજનના પણ ઇલેક્ટ્રોન છે, તો જ અષ્ટક રચના પ્રાપ્ત થાય, બાકી અષ્ટક રચના પ્રાપ્ત થાય નહીં. એ હમણાં આપણે જોઈએ, ઈ જ આમાં કીધું છે. તો જ ઈ નિષ્ક્રિય વાયુ જેવી અથવા અષ્ટક રચના બે એક જ જીવ પ્રાપ્ત કરી શકે. નિષ્ક્રિય વાયુ એટલે ક્યાં? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ થિયરી યાદ રાખજો એટલે આપણે આગળની જે તમને ઓટોમેટિક સમજાશે. ખાલી આ એક જ થિયરી યાદ રાખશો એટલે તમને આગળનું બધું સમજાશે. એટલા માટે જ આજના સેશનમાં ઓનલી આ એક જ ક્વેશ્ચન લીધો છે, કારણ કે આના ઉપર આગળનું બધું ડિપેન્ડેબલ છે. ડન. તો અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં આના જેવી નવી થિયરી સાથે મળીશું. થેન્ક યુ.